નમસ્કાર બાળ દોસ્તો, મેથ્સ 10 માં આપણું સ્વાગત છે. આપણે એરિથમેટિકલ પ્રોગ્રેશન વિશે વાત કરીએ છીએ. એ પ્રથમ પદ છે 5000, ડિફરન્સ 200 અને એન ઇઝ ઇક્વલ ટુ 7000. તો એન ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું છે. સીધું ડાયરેક્ટ ક્યારેક આવું તમને પૂછે છે અને રકમ તરીકે આપ્યો એમ કે એક વ્યક્તિનો પગાર 5000 હતો. દર મહિને એને 200 રૂપિયાનું દર વર્ષે 200 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ છે. તો કેટલા વર્ષ પછી એનો પગાર 7000 રૂપિયા થાય? તો આપણે આ જ વસ્તુ મૂકવી પડે. Therefore 5000 પ્લસ માઇનસ 200 અને 7000. Therefore 7000 માઇનસ 5000 પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ 200n. તો અહીંયા 2000 પ્લસ 200 બરાબર 200n. તો અહીંયા આવશે 2200 ઇઝ ઇક્વલ ટુ 200n. Therefore 2200 ભાગ્યા 200 ઇઝ ઇક્વલ ટુ n. તો 0000 ગયા, 2 અને 11 2 ઝા 22. n ઇઝ ઇક્વલ ટુ 11. એટલે 11 વર્ષે એનો પગાર 7000 રૂપિયા થાય. આવું આપણે સાબિત કરી શકીએ. બાળકો, જો સમજાણું હોય, ગમ્યું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.